હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તાટાની અમે મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ નહીં જોઈને. ને એમાં કુછ છે મારા વિશ્વાબેન, કુલુભાઈ. તો કુલુભાઈની બક્કલ હાથમાં આવી ગઈ છે, જોઈ શકો છો તમે. તો પગ ખોતરે છે. ને આમાં કુછ છે વિશ્વાબેન. તો શું કરે છે વિશ્વાબેન? ભણી ગણીને આવી ગયા છે. અત્યારના વાગે છે 12:30. ને એમાં કુછ સાહેબ સૂતા છે. તો જોઈ શકો છો. હર હર મહાદેવ. અમે જઈએ ખેતરમાં ને વચમાં ઉભા રહે કારણ કે પોણીના પૈસા બાકી હતા. તો સાહેબ ગયા છે પોણીના પૈસા આલવા માટે ઉભા રહે જો. તો ખેતર અહીંથી થોડુંક નજીક જ છે. તો ખેતરમાં પકવા આવ્યા છીએ ને અત્યારના વાગ્યા છે ત્યાં. તો ફેમિલી વિડીયો શૂટ કરવા આવ્યા હતા અત્યારે. તો હવે જઈએ ફટાફટ વિડીયો શૂટ માટે. ફેમિલી અમે આવી ગયા છીએ ખેતરમાં. ખેતરમાં આપણે જે બધું વાવ્યું હતું શાકભાજી બધું ઉગી ગયું ફેમિલી. તો અમુક મેથી ના આગળ બધું શાકભાજી ઉગ્યું. ના કિનાર ઉપર જે દેખાય ને તમને એ મૂળા ઉગ્યા. તો અમારું આવેલું સક્સેસફુલ થયું ખરા. તો ફેમિલી એ જોઈ શકો છો. આ શું કહેવાય? શું આવ્યું તું વિરાટ? બીટ વાયા હતા? બીટ પણ વાયા હે, મૂળા પણ વાયા પણ ખબર મૂળા હલા મૂળા 4 ને 5 ભેગા વાયા. તો ફેમિલી અમારા પહેલાં કરતી અમારા એરંડા કેવા છે કોમેન્ટ કરજો હો જરા. સારા છે? બાજુમાં તો સારા છે. અમારા થોડા બાજુ કોકનું સારું વિચારતા નહીં એટલે આપણું સારું ના થાય પછી. તો ફેમિલી જો અમે દિવસ આવ્યા હતા તો બધું એમને એમ બળી હક કાગળિયા ચૂલો ને બધું. તો વિરાટ બેસી જાય એમની ખુરશી ઉપર. તો ફેમિલી જોઈએ કહો અમે આવી ગયા ખેતરમાં ને અહીંયા આપણે કરી હતી પાર્ટી. તે હજુ બીજી વાર પાર્ટી 20 દિવસ પછી કરવાની છે. ત્યાં સુધી આ બધું હરખું કરવાનું કેમ કે પેલી ફેર તો આમ ટાઈમ મળ્યો નહોતો ને પાછો આ ફેર જોઈએ કહો પગમાં પોપટ હજુ મટ્યો નથી ને પાક્યો ને આ બાજુ જોઈએ ડંડા હવે થોડા ગમતા તો નહીં પણ હવે શું કરીએ કહો ઉખાડી તો ફેંકાય નહીં ને આ બાજુ જુઓ નજર લાગી ગઈ. બહુ લેટ પાયું પાછું ગાળાએ પડી ગયા ને પાછું નહીં ખાતરમાં દમ શું થયું કોઈ ખબર નહીં પડતી ફેમિલી. પણ નસીબમાં ભમરો હું પાઈને ને તારનો ભમરો આવી ગયા નસીબમાં. ઉડતો મને નસીબમાં ભમરો આવી જાય તો ફેમિલી કઈ વાંધો નહીં. જાતે જ પકડ્યો હ તે એ રીત મોને હે મારો દોસ્ત ના કરે આ એટલે ભમરો તમે જાતે જ પકડ્યો. કરમનો ભમરો પકડાઈ ગયો. અમે હેડ્યા છીએ ઘરે. ચાલો ઘરે. જોઈ શકો ઘરે આવી ગયા છે ને શાંત થઈ ગઈ છે ને આપણને ફેવરેટ દહીં રોટલા ને એક બાજુ આયર્યું પાક્યું હવે ને દહીં ખાધા વગર ચાલતું નહીં. અઠવાડિયું કા દહીં તો ફેમિલી દહીં ખાઈ ને દવા લઈને પાટો બંધાવા જાવું કેમ કે લપકારા મારે પાક્યું હોય ને એવું લાગે. ખાઈને પછી જઈએ ટ્રેસિંગ એ કરાવવું પડશે. મને નહીં ખબર હોય વાતો હોય ના હોય ભાઈ કૂટણમાં વાવ હોય પાણી આજે પહેલું હવે ઉઠી લૂઝ થઈ જાય. પહેલું જે દાળ ઊંઘે દાળ લૂઝ થઈ જાય એટલે પહેલું ઊંઘવા જ ના દેવું. લોહી પી ઊંઘવા નહીં દે લૂઝ થઈ જાય.